નમસ્કાર દોસ્તો, સત્યયુગ હતો ત્યારે કહેવાય છે કે સતી સાવિત્રી છે તે પોતાના પતિનો જીવ બચાવવા માટે યમરાજા સાથે લડી ચૂકી હતી. તે યમરાજાની પાસે જઈને પોતાનો પતિનો જીવ છે તે લઈ આવી હતી. પરંતુ અત્યારે કળિયુગ છે અને કળિયુગમાં કંઈક અનોખું જોવા મળી રહ્યું છે. જી હા, અત્યારે સતયુગને જ્યારે સતી સાવિત્રી છે તે પોતાના પતિનો જીવ લેવા ગઈ હતી, અત્યારે અમુક મહિલાઓ છે, અમુક યુવતીઓ છે જે પોતાના પતિના માટે યમરાજને બોલાવી રહી છે. એટલું જ નહીં, એ બચાવવા માટે નહીં પરંતુ તેને હોમી દેવા માટે યમરાજાને તેડું આપી રહી છે. આવી જ એક ચોંકાવનારી અને ખોફનાક ઘટના છે તે પ્રકાશમાં આવી છે. તો આવો જાણીએ કે આ જે પતિ છે જે નિર્દોષ છે, પરંતુ તેની સાસુ અને તેની જે પત્ની છે તેને ઇશ્ક થાય છે, લવ થાય છે, પ્રેમ થાય છે, પરંતુ એક જ વ્યક્તિ હારે આ બંને મા દીકરીને લવ થાય છે અને આનો અંજામ છે તે ખૂની આવે છે. એટલું જ નહીં, એક નિર્દોષ છે જેનો જીવ જતો રહે છે. તો આવો જાણીએ કે આની આ ઘટના છે, શું પૂરી ઘટના છે, એ નિર્દોષ વ્યક્તિ કોણ છે, એ સાસુ અને દીકરી કોણ છે અને આખરે તે બંનેનો લવર કોણ છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. દોસ્તો, આપણા દેશનું તેલંગાણા અને આ તેલંગાણાનું કુન્નૂર છે. આ કુન્નૂરની અંદર તેજેશ્વર કરીને એક યુવાન છે જે પોતાનું કામ છે તે જોબ કરતો હોય છે ને જોબ અન્ય કોઈ નહીં પરંતુ જમીનની માપણી કરતો હોય છે. લોકોની જે જમીન હોય છે તે ખેતીની હોય છે, તેની માપણીનું કામ આ વ્યક્તિ તેજેશ્વર છે તે કરતો હોય છે. તેની સગાઈ થાય છે અને એ કુન્નૂરમાં જ ઐશ્વર્યા નામની છોકરી સાથે તેની સગાઈ થાય છે. તેના લગ્નની તારીખ છે તે નક્કી થાય છે અને આ તારીખ છે તે 1 મહિના પહેલા, મતલબ કે 18 મે 2025 રોજ તેજેશ્વર અને તેની સાથે જેની સગાઈ થઈ હોય ઐશ્વર્યા, આ બંનેના લગ્ન થવાના હોય છે. 18 તારીખે ફેરા ફરવાના હોય છે. પરંતુ અચાનક 13 મે 2025 મતલબ કે લગ્નના થોડા દિવસ પહેલા જ આ ઐશ્વર્યા છે તે અચાનક ગાયબ થાય છે. 13 તારીખે ગાયબ થાય છે. 18 તારીખે તેના લગ્ન હતા. 2-3 દિવસ વીતી જાય છે પરંતુ ઐશ્વર્યાનો કોઈ પત્તો નથી આવતો. કુટુંબમાં કંકોત્રીઓ વહેંચાઈ ગઈ હોય છે, લગ્નની તમામ તૈયારી થઈ ચૂકી હોય છે. એટલું જ નહીં, સામા પક્ષે પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી હોય છે અને દુલ્હન ગાયબ હોય છે, જેને લઈને બંને પરિવારોમાં ખળભળાટ મચી જાય છે, ચિંતાતુર બને છે. પરંતુ એના થોડા દિવસ બાદ, મતલબ કે 16 તારીખે 3 દિવસ બાદ આ જે ઐશ્વર્યા છે તે અચાનક ઘરે પ્રકટ થાય છે અને તે કહે છે કે તેને આ જે છોકરો છે તેના ઘરના છે તે દહેજ માંગતા હતા એટલે તે જતી રહી છે. પરંતુ તેની સાથે છોકરા સાથે વાત થઈ છે અને હવે તે લગ્ન કરવા માટે તૈયાર છે. ફરી વખત આ બંને પક્ષો માની જાય છે અને 18 તારીખે જે તારીખ નક્કી કરી હોય છે એ તારીખે આ બંનેના ધામધૂમપૂર્વક લગ્ન છે તે યોજાય છે. ખૂબ શાનદાર રીતે આ લગ્ન છે તે આ બંનેના થાય છે અને દુલ્હન છે તે પોતાના ઘરે જાય છે. 2 દિવસ બાદ રસ્મ મુજબ પોતાના પિતાના ઘરે આવે છે. પાછો દુલ્હો તેને તેડી જાય છે. તો આમ કરતા કરતા અંદાજે 1 મહિનાની આસપાસનો સમય વીતી જાય છે. પરંતુ તારીખ આવે છે, ઠીક આ લગ્નને 29 દિવસ થયા હોય છે. 18 મેના લગ્ન હતા અને 17 જૂનનો દિવસ આવે છે. આ 17 જૂનનો દિવસ આવે છે મતલબ કે 29 દિવસ જેવું વીતી ગયું. આ જે દુલ્હો છે તેજેશ્વર, તે પોતાના પરિવારને કહેતો હોય છે, તેનો પરિવાર એ કહેતો હોય છે કે દુલ્હન છે જે ઐશ્વર્યા, તેને સેટિંગ નહીં આવતું, મતલબ કે તેની સાથે ઘરનાને બહુ ભળતું નહીં. એટલું જ નહીં, આ જે તેજેશ્વર છે તેની સાથે તેને એટલું બનતું નહીં. સતત દુલ્હન છે તે ફોનમાં રહે. અચાનક તેજેશ્વર છે તે ગાયબ થાય છે 17 જૂનના રોજ. તેનો પરિવાર છે તે 18 જૂને
ફરિયાદ નોંધાવે છે કુન્નુરની અંદર પોલીસમાં કે તેનો દીકરો ગાયબ થયો છે. અચાનક તેજેશ્વર છે તેની અચાનક એક આ વિસ્તારમાં અલગ પોલીસ સ્ટેશનો છે ત્યાં આવાવરું જગ્યાએથી એક લાશ મળે છે. 17 તારીખે રાત્રે લાશ મળે છે. 18 તારીખે ગુમશુદાની ફરિયાદ નોંધાવી હોય જેથી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે કે કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ લાશબાશ મળી છે કે અન્ય કોઈ ભાર છે કે કેમ. તો જાણવા મળે છે કે એક ડેડ બોડી છે તે મળી છે અવાવરું જગ્યા ઉપરથી, કુન્નુરથી 40 કિલોમીટર દૂરથી. પોલીસ એ લાશનો કબજો લે છે. તેજેશ્વરના પરિવારને ત્યાં બોલાવે છે. પરિવાર જુએ છે તો ભાંગી પડે છે, ચોધાર આંસુએ તે રડી પડે છે. કારણ કે આ લાશ અન્ય કોઈની નહીં પરંતુ તેજેશ્વરની હતી. તેના બોડી ઉપર ચાકુના નિશાનો હતા જેના કારણે પોલીસે અકસ્માતનો નહીં પરંતુ હત્યાનો ગુનો નોંધ્યો. તપાસનો ધમધમાટ પોલીસ અહીંયાથી શરૂ કરે છે. તેજેશ્વરના પરિવારને પૂછવામાં આવે છે તો તેનો પરિવાર કહે છે કે તેની અનેક લોકો સાથે વાંધો હોય છે કારણ કે તે જમીનમાં આપણે એનું કામ કરતું તો ઘણા બધું ખોટું પણ થતું હોય છે જેના કારણે અનેક લોકો સાથે તેને પ્રોબ્લેમ્સ પણ હતા ભૂતકાળમાં. પોલીસ એ દિશામાં તપાસ કરે છે. આ સમયે રાજા રઘુવંશી વાળી સ્ટોરી દેશભરમાં ચાલતી હતી કે કઈ રીતે રાજા રઘુવંશીનું હત્યા થઈ, મર્ડર થઈ. તો પોલીસના મનમાં પણ આ હતું. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી કે ઘટના આવી બની છે તો બની શકે કે આવી અનેક ઘટનાઓ બની હોય જેના કારણે પોલીસ છે તે ફરી વખત આ લોકોના પરિવારની પૂછપરછ કરે છે. જે નવી વહુ હોય છે ઐશ્વર્યા તેને લઈને સવાલો કરે છે તો તેના પરિવાર કહે છે કે તે અલગ થલગ રહેતી હતી. મહિનો વીત્યો હતો, અમને લાગતું હતું કે ધીમે ધીમે સેટિંગ આવી જશે પરંતુ મહિના દિવસમાં તે ફોનમાં સતત રહેતી હતી. મારા દીકરા સાથે સારું બનતું નહીં, પરિવાર સાથે સારું બનતું નહીં. પોલીસ આ કડી જ્યારે સાંભળે છે ને ત્યારે પોલીસને તમામ ફોકસ છે તે ઐશ્વર્યા ઉપર જાય છે. તે ઐશ્વર્યાની પૂછે છે પરંતુ ઐશ્વર્યાને ત્યાંથી કોઈ યોગ્ય જવાબ નથી મળતો. બીજી તરફ પોલીસ છે ત્યાં તેજેશ્વરની કોલ ડિટેલ CDR કઢાવે છે. એના નંબરમાં કોનો ફોન આવ્યા, શું છે, એમાં કશું હાથ નથી લાગતું પરંતુ પોલીસ જ્યાં શંકા હતી એ ઐશ્વર્યાના મોબાઈલના કોલ ડિટેલ ચેક કરે છે, તેનું CDR નીકાળે છે તો જાણવા મળે છે કે મહિના દિવસમાં 29 દિવસ થયા છે આ છોકરીને લગ્નને પરંતુ મહિના દિવસમાં તેના ફોનની અંદર 2000 કોલ આવેલા છે અને કલાકો સુધી વાત થઈ રહી છે. પોલીસને એ પણ શંકા ગઈ કે કોઈ દુલ્હન પરણીને આવે ત્યારબાદ પોતાના સસુરાલમાં હોય તો કલાકો સુધી કોના સાથે વાત કરી છે, આ શંકા હતી. જાણવા મળ્યું કે કોઈ બેંકનો કર્મચારી છે તેની સાથે વાતચીત થઈ, તેની માની સાથે વાતચીત થઈ. એની માને પોલીસ ઉઠાવેલી, મતલબ કે ઐશ્વર્યાની મમ્મી. બંનેને બેસાડે છે અને બંનેની પૂછપરછ કરે છે તો ખૂબ ભયાનક અને ચોંકાવનારો કાંડ છે તે બહાર આવે છે અને આ રાજ ઉપરથી પડદો છે તે ઉચકે છે. આ બંને છે તે જણાવે છે કે ઐશ્વર્યાની ખાસ કરીને માતા જણાવે છે કે બેંકનો કર્મચારી છે તેની સાથે તેની માતા મતલબ કે ઐશ્વર્યાની માતાને પ્રેમ થયો હતો. લાંબા સમયથી એ બંને રિલેશનમાં હતા, કોઈને જાણકારી નહોતી, બંને ચોરી છુપે મળતા હતા. સમય વીતે છે અને તેની દીકરી ઐશ્વર્યા છે તે પણ એ જ વ્યક્તિ સાથે પ્રેમમાં પડે છે. હવે મા અને દીકરી બંને આ બેંકના કર્મચારી સાથે રિલેશનમાં હતી. આ બંને અજાણ હતી એકબીજાથી કે તેની મમ્મી પણ એની સાથે રિલેશનમાં છે. મમ્મીને ખબર નહોતી કે દીકરી પણ છે પરંતુ થોડો સમય વીતે છે અને આ બંનેને ખ્યાલ આવે છે કે તેનો જે આશિક છે તે બંને સાથે અફેરમાં છે, લવમાં છે. પરંતુ અહીંયાથી બ્રેક નથી લાગતી. આ બંને સ્વીકારી લે છે મા અને દીકરી કે આ વ્યક્તિને જ પ્રેમ કરીએ છીએ. બીજી તરફ લગ્નનું પ્રેશર હતું ઐશ્વર્યાના મમ્મી ઉપર કે ઐશ્વર્યાના લગ્ન થાય. કુટુંબીઓનું પ્રેશર હતું, સમાજનું પ્રેશર હતું જેના કારણે ઐશ્વર્યાના લગ્ન કરવાનું નક્કી થાય. પરંતુ ઐશ્વર્યા માનવા તૈયાર નહોતી. તેને લગ્ન કરવા હતા બેંકના કર્મચારી હારે. પ્રોબ્લેમ એ હતી કે તે તેની મા સાથે અફેરમાં હતો જેના કારણે તેની સાથે લગ્ન કરવા મુશ્કેલ હતા કારણ કે તે તેની મમ્મીની ઈચ્છા નહોતી કે તેની સાથે લગ્ન થાય. આખરે બેંકનો કર્મચારી અને તેની મા બંને નક્કી કરે છે કે ઐશ્વર્યા લગ્ન કરી લે ત્યારબાદ એ ઘરવાળાને આપણે હટાવી દઈશું, એની પ્રોપર્ટી લઈ લેશું જેથી કરીને તારે પ્રોપર્ટીનો ખૂબ મોટો પૈસો મળશે, એની પાસે કેશ પણ હશે, તે જમીનમાં આપણે એનું કામ કરે. ઐશ્વર્યા એગ્રી થાય છે
લગ્ન 16 તારીખે ઐશ્વર્યા એગ્રી થાય છે, બેંકના કર્મચારી સાથે વાત કરે છે જ્યારે એ ભાગી ગઈ હતી ત્યારે 16 તારીખે જ્યારે એ આવી ત્યારે આ પ્લાન ઘડીને આવી હતી કે આ રીતે કરવાનું છે, અને ત્યારે તે માની ગઈ હતી કે હવે હું લગ્ન કરીશ. જેથી 18 તારીખે લગ્ન હતા, 16 તારીખે તે ઘરે આવી જાય છે. આ પ્લાન મુજબ લગ્ન થઈ જાય છે, મહિનો વીતવાનો થાય છે, પરંતુ આ છોકરો છે જમીનની માપણી કરતો હતો, જેના કારણે એ અલગ અલગ લોકો ભેગો જતો આવતો હતો. બેંક કર્મચારીએ પોતાના ડ્રાઈવરને મેકલો, કાર મોકલી અને પ્લાન મુજબ આ જે તેજેશ્વર છે તેના ઘરે જાય છે. આ લોકો ત્યાં તેને જમીન માપણીનો બહાનો કરે છે, તેને કારની અંદર બેસાડવામાં આવે છે અને કારને કુન્નૂરથી 40 કિલોમીટર દૂર લઈ જવામાં આવે છે. એક અવાવરૂ જગ્યા ઉપર આ કારમાં તેને ધારદાર છરીઓથી કાપી નાખવામાં આવે છે, મોતને ઘાટ ઉતારવામાં આવે છે અને ત્યારબાદ રાત્રિના સમયે તેની ડેડ બોડી છે તેને ફેંકી દેવામાં આવે છે. એ ડેડ બોડી રાત્રે જ પોલીસના હાથમાં લાગી જાય છે. આ મા દીકરી બંનેની પોલીસે ધરપકડ કરી છે તેજેશ્વરની હત્યાને લઈને, પરંતુ એ બેંકનો કર્મચારી છે જેને ભનક લાગી જાય છે કે હવે ભાંડો ફૂટવાનો થયો છે, જેના કારણે તે ફરાર થઈ ચૂક્યો છે, પોલીસના હાથમાં નથી આવ્યો. દોસ્તો, કહેવાનો મતલબ એ છે કે આ મા અને દીકરી જે બેંકના કર્મચારી સાથે લવમાં હતા, પ્રેમમાં હતા, પરંતુ તેણે પોતાના સ્વાર્થ માટે નિર્દોષ તેજેશ્વર છે તેનો જીવ લઈ લીધો. ખાલી દેખાવ પૂરતા લગ્ન કરવાના હતા અને ત્યારબાદ તેજસની પ્રોપર્ટી ઉપર તેને હાથ મારવાનો હતો, પરંતુ પોલીસે આનો ભાંડો ફોડી નાખ્યો છે. પોલીસને અમારા ગજરા રઘુવંશીના કેસને લઈને તાત્કાલિક આ કેસ ઉકેલાયો છે, કારણ કે જે ચેપ્ટર ચાલી રહ્યું હતું તેના કારણે પોલીસને આઈડિયા આવ્યો કે આમાં અન્ય કોઈ બહારનું નહીં, શાયદ ઘરનું હોઈ શકે છે, અને તેમાં પણ 1 મહિનો નથી થયો, તાજા લગ્ન છે, એટલે પોલીસને આમાં શંકા કહી અને પોલીસે આ કેસને તાત્કાલિક રીતે ઉકેલી નાખ્યો છે. તો આવી અનેક ઘટનાઓ છે તે દેશમાં બની રહી છે. અમે વારંવાર આ મુદ્દાઓ પર અલગ અલગ વિડીયો બનાવી રહ્યા છીએ. આ વિડીયો બનાવવાનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નથી, માત્ર સાવધાન અને સચેત કરવાનો છે કે અત્યારે જે પ્રમાણે કલ્ચર ચાલી રહ્યું છે, એક સમય હતો જ્યારે સતી સાવિત્રી છે તે પોતાના પતિ માટે યમરાજાની પાછળ ગઈ હતી, અને એક આ કળિયુગનો સમય છે અને આ પરિસ્થિતિ છે. તો આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, અને અગર આપ અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અગર આપ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર નવા હોય તો ફોલો કરી લેજો, જેથી કરીને આવી ક્રાઇમની દરેક ઘટનાઓ છે તે આપણા સુધી પહોંચતી રહે. દોસ્તો, ફરી મળીશું નવા વિષય સાથે, નવી ક્રાઇમની ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.